જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં। તો આજે આપણે જોવાનું છે ફૂડ સેફ્ટી ઓફિસરનું પેપર કે જે 2025માં લેવાનું હતું, તો એનું પેપર સોલ્યુશન જોવાનું છે। તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, કટોકટી નિષેધ આદેશનો જાણી જોઈને ભંગ કરનાર વ્યક્તિ પર શું દંડ લાદવામાં આવી શકે? તો એમાં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, કે ભાઈ 2 વર્ષ સુધીની કેદ અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવી શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખાદ્ય સુરક્ષા વહીવટ માટે નિયુક્ત અધિકારીની નિમણૂક કોણ કરે છે? એમાં સાચો જવાબ આવશે બી, ખાદ્ય સુરક્ષા કમિશનર। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ફૂડ સેફ્ટી એડમિનિસ્ટ્રેશનનો હવાલો સંભાળવા માટે ડેઝિગ્નેટેડ ઓફિસર માટે જરૂરી ન્યૂનતમ રેન્ક શું છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, પેટા વિભાગી અધિકારી, એટલે કે ન્યૂનતમ એનો રેન્ક પેટા વિભાગી અધિકારી સુધીનો હોવો જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી ક્યુ નિયુક્ત અધિકારી ડેઝિગ્નેટેડ ઓફિસરનું કાર્ય નથી? તો એ અધિકારીનું કાર્ય ક્યુ નથી? તો કે ભાઈ સાચો જવાબ આવશે સી, ખાદ્ય વ્યવસાયની અરજીઓને મંજૂર કરવી અથવા નકારી કાઢવી એ એનું કાર્ય નથી, બાકીના 3 જે છે એ એના કાર્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી ક્યુ ખાદ્ય સુરક્ષા અધિકારીઓની જવાબદારી છે? એમાં સાચો જવાબ આવશે બી, ખાદ્ય સુરક્ષાને લગતા નિરીક્ષણો કરવા અને પગલાં લેવા એ એની જવાબદારી છે। ખાદ્ય સુરક્ષા અધિકારીની જવાબદારી છે કે ભાઈ ખાદ્ય સુરક્ષાને લગતા નિરીક્ષણો કરવા અને એના માટેના પગલાં લેવા। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, જો ફૂડ સેફ્ટી ઓફિસરને કોઈ નાશવંત ખાદ્ય પદાર્થ મળે જે વપરાશ માટે અયોગ્ય હોય તો તેને તે શું કરી શકે છે? તો એનો સાચો જવાબ આવશે બી, ફૂડ બિઝનેસ ઓપરેટરને જાણ કર્યા પછી એ ખોરાકનો નાશ કરી શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ખાદ્ય સુરક્ષા અધિકારી વ્યાજબી આધારો વિના ખોરાકની ચીજવસ્તુઓ જપ્ત કરવા બદલ શું કે કેટલા દંડનો સામનો કરી શકે છે? તો એનો સાચો જવાબ આવશે બી, ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તો શોધ અને જપ્તી હાથ ધરતી વખતે ફૂડ સેફ્ટી ઓફિસર માટે શું જરૂરી છે? તો એના માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આન્સર બી, કે ભાઈ ખાદ્ય સુરક્ષા અધિકારીએ નિયુક્ત અધિકારીને લીધેલા પગલાં વિશે લેખિતમાં જાણ કરવી એ જરૂરી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ફૂડ એનાલિસ્ટનો રિપોર્ટ મળ્યા પછી નિયુક્ત અધિકારી શું પગલાં લેશે? તો ભાઈ ફૂડ સેફ્ટી એનાલિસ્ટનો રિપોર્ટ મળે એટલે નિયુક્ત અધિકારી છે એ આન્સર આવશે સી, કે ભાઈ નક્કી કરે કે શું ઉલ્લંઘન કેદ અથવા દંડ માટે શિક્ષાપાત્ર છે અને કેદના કેસ માટે કાર્યવાહીની ભલામણ કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, જાણી જોઈને નિષેધના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ શું દંડ હોઈ શકે છે? તો એના માટેનો સાચો જવાબ આવશે એ, 3 લાખ રૂપિયા સુધીનો દંડ હોઈ શકે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11, કે ભાઈ કેસને સામાન્ય અધિકાર ક્ષેત્રની અદાલતમાં મોકલવો જોઈએ કે વિશેષ અદાલતમાં, એવું કોણ નક્કી કરે કે આ ભાઈ કેસ છે એ સામાન્ય અધિકાર ક્ષેત્રની અદાલતમાં મૂકવો કે વિશેષ અદાલતમાં મોકલવો? તો એવું નક્કી કરે છે આન્સર નંબર સી, ખાદ્ય સુરક્ષા કમિશનર, ધ ફૂડ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી હોય એ નક્કી કરે છે કે કેસને કઈ અદાલતમાં મોકલવો। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કઈ જોગવાઈઓ ફૂડ સેફ્ટી ઓફિસરની શોધ, જપ્તી, તપાસ અને કાર્યવાહી સંબંધિત ક્રિયાઓને લાગુ પડે છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973। ત્યારબાદ પ્રશ્ન નંબર 13, જો ફૂડ સેફ્ટી ઓફિસર સામે ફરિયાદ કરવામાં આવે અને તે ખોટી સાબિત થાય તો શું છે? ભાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સામે કોઈએ ફરિયાદ કરી અને ખોટી સાબિત થાય તો જે ફરિયાદી છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, કે ભાઈ જે ફરિયાદી, અહીંયા આવશે આ ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે ફરિયાદીને 50 થી 1 લાખ રૂપિયાનો દંડ અને સજા કરવામાં આવે છે। 1,50,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની દંડ અને સજા કરવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 14 અધિનિયમ હેઠળ ખાદ્ય સુરક્ષાના ઉલ્લંઘનો માટે નિર્ણાયક અધિકારી તરીકે કોને નિયુક્ત કરી શકાય? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 15,
નાના વિક્રેતાઓ દ્વારા ખાદ્ય સુરક્ષાના નાના ઉલ્લંઘન માટે મહત્તમ કેટલો દંડ લાદવામાં આવી શકે? તો નાના વેપારીઓ હોય તો એ ખાદ્ય સુરક્ષાનો કંઈ નાનો ઉલ્લંઘન કરે તો એના માટે પણ જવાબ આવશે ડી, 1 લાખ સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI ને નિર્દેશો જારી કરવાની સત્તા કઈ ઓથોરિટી ધરાવે છે? તો FSSAI ને કોણ નિર્દેશ કરે? તો કે ભાઈ એમાં સાચો જવાબ આવશે સી, કેન્દ્ર સરકાર છે એ FSSAI ને નિર્દેશો આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 કે ભાઈ નીચેનામાંથી ક્યુ ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલનું કાર્ય નથી? ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલનું કાર્ય નથી તો કે ભાઈ સાચો જવાબ આવશે બી, ખાદ્ય સુરક્ષા પર વૈજ્ઞાનિક સંશોધનની સમીક્ષા કરવી એ એનું કાર્ય નથી. તો કાર્ય ક્યાં છે? તો બાકીના એ, સી અને ડી એ એના કાર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 નો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો એનો પ્રાથમિક ઉદ્દેશ છે બી, માનવ વપરાશ માટે સલામત અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધતાની ખાતરી કરવી એનો પ્રાથમિક ઉદ્દેશ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. અધિનિયમ 2006 હેઠળ ખોરાકમાં ભેળસેળનો અર્થ શું થાય? ભેળસેળની વ્યાખ્યા શું છે? તો સાચો જવાબ આવશે બી, ખોરાકમાં હાનિકારક પદાર્થો ઉમેરવાની પ્રક્રિયા એને ભેળસેળ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કોને ખાદ્ય સુરક્ષા સંબંધિત નિર્દેશો જારી કરવા માટે કેન્દ્ર સરકાર અધિકૃત કરે છે? તો રાજ્ય સરકારોને, સાચો જવાબ આવશે બી, રાજ્ય સરકારોને ખાદ્ય સુરક્ષા સંબંધિત નિર્દેશો જારી કરવા માટે કેન્દ્ર સરકાર અધિકૃત કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21. નિર્ધારિત ખાદ્ય ધોરણોનું પાલન ન કરતા ખોરાકના વેચાણ માટે મહત્તમ દંડ કેટલો છે? નિર્ધારિત ખાદ્ય ધોરણોનું પાલન ન કરતા ખોરાકને જો વેચવામાં આવે તો એના માટે મહત્તમ દંડ કેટલો છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, 5 લાખ રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 22. ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ નીચેનામાંથી ક્યુ ખોરાકની વ્યાખ્યામાં સમાવિષ્ટ નથી? જે ખોરાકની વ્યાખ્યામાં સમાવિષ્ટ નથી તો એનો જવાબ આવશે ડી, દવાઓ અને ઔષધિ ઉત્પાદનો છે એ ખોરાકની વ્યાખ્યામાં આવતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 23. ભારતમાં ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા શું સ્થાપિત કરવું જરૂરી છે? તો એમાં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવું જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયો પદાર્થ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ નિયંત્રિત થાય છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, આપેલ તમામ પદાર્થ એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ નિયંત્રિત થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નીચેનામાંથી ક્યુ સુનિશ્ચિત કરીને ગ્રાહકના હિતોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, ખાદ્ય સુરક્ષા વિશે માહિતી મેળવવાનો અધિકાર આપે છે FSSAI. ત્યારબાદ પ્રશ્ન નંબર 26. ફૂડ ઓથોરિટીના મુખ્ય કાર્યવાહક અધિકારી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની ભૂમિકા શું છે? તો ફૂડ ઓથોરિટીના મુખ્ય કાર્યવાહક અધિકારીની મુખ્ય ભૂમિકા છે જવાબ બી, જવાબ આવશે બી, સત્તામંડળના, અહીં જવાબ આવશે સી, સત્તામંડળના ઓથોરિટીના કાનૂની પ્રતિનિધિ તરીકે કામ કરવું એ એની જવાબદારી છે. જવાબ આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 27. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના માટે શું જરૂરી છે? તો એના માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ બી, કેન્દ્ર સરકાર તરફથી સૂચના એટલે કે નોટિફિકેશન જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલ આ માટે જવાબદાર છે? તો શેના માટે જવાબદાર છે? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ, ખાદ્ય સુરક્ષાના ઉલ્લંઘનો પર અપીલનો નિર્ણય કરવો એના માટે ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલ જવાબદાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29. ફૂડ ઓથોરિટીના સંબંધમાં કેન્દ્રીય સલાહકાર સમિતિનું કાર્ય શું છે?
એનો સાચો જવાબ આવશે સી. ખાદ્ય સુરક્ષાની પ્રાથમિકતાઓ પર સલાહ આપવી એ ફૂડ ઓથોરિટીના સંબંધમાં કેન્દ્રીય સલાહકાર સમિતિનું કાર્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કોને કાયદા હેઠળ ખોરાકમાં દૂષક તરીકે ગણવામાં આવે? દૂષક કોને કહી શકીએ? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. જંતુના ટુકડા છે એને આપણે દૂષક કહી શકીએ છીએ. કન્ટામિનન્ટ એટલે કે આપણે ભેળસેળવાળા કહી શકીએ કે એને ભેળસેળ કહેવાય. જંતુનાશકો, ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 31. ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા શું પગલાં લેવા જોઈએ જો તેમને લાગે કે જે ખોરાક વેચી રહ્યા છે તે અસુરક્ષિત છે? તો જો એને લાગે કે તેઓ જે ખોરાક વેચી રહ્યા છે તે અસુરક્ષિત છે, એના માટે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા શું પગલાં લેવા જોઈએ? તેનો સાચો જવાબ આવશે ડી. આપેલ તમામ, કે ગ્રાહકને સૂચિત કરવા, અધિકારીઓને જાણ કરવી અને બજારમાંથી ખોરાક જેટલો વેચાણો છે એને પાછો ખેંચી લેવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 32. કાયદા હેઠળ ફૂડ બિઝનેસ ઓપરેટરની ભૂમિકા શું છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ. ખાદ્ય સુરક્ષા અને નિયમોના પાલનની બાંહેધરી આપવી એ કાયદા હેઠળ ફૂડ બિઝનેસ ઓપરેટરની ભૂમિકા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી માટે શું જરૂરી છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. કાયદાની જોગવાઈને લાગુ કે અમલ કરવી એ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી માટે જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34. ખાદ્ય પ્રયોગશાળા તરીકે માન્યતા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રયોગશાળા માટે શું આવશ્યક છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી. પરીક્ષણ અને માપાંકન પ્રયોગશાળાઓ માટેના રાષ્ટ્રીય માન્યતા બોર્ડ દ્વારા માન્યતા અને કલમ 43 હેઠળ ફૂડ ઓથોરિટી દ્વારા માન્યતા બંને જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35. જોખમી આકારણી પ્રક્રિયામાં સૌથી પ્રથમ પગલું કયું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. સંકટની ઓળખ એટલે કે જોખમની ઓળખ. સંકટની ઓળખ કે જોખમની ઓળખ કે હેઝાર્ડસ આઈડેન્ટિફિકેશન એ સૌથી પ્રથમ પગલું છે જોખમી આકારણી પ્રક્રિયામાં. મોસ્ટ ટાઈમ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 36. કુલ કેટલા પ્રતિષ્ઠિત ફૂડ ટેકનોલોજીસ્ટ અથવા વૈજ્ઞાનિકો ફૂડ ઓથોરિટીનો ભાગ હોવા જોઈએ? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે કુલ 3 પ્રતિષ્ઠિત ફૂડ ટેકનોલોજીસ્ટ અથવા વૈજ્ઞાનિકો ફૂડ ઓથોરિટીનો ભાગ હોવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 37. કેન્દ્રીય સલાહકાર સમિતિ દ્વારા ફૂડ ઓથોરિટીને કઈ બાબત માટે સલાહ આપવામાં આવે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. ફરજોના પ્રદર્શન, કામની પ્રામાણિકતા અને જોખમ ઓળખ સહિતની બાબતોની શ્રેણી પર ફૂડ ઓથોરિટીને સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38. તો ફૂડ ઓથોરિટીની બેઠકમાં મતોની સમાનતાની ઘટનામાં શું થાય છે? કે મત સમાન પડ્યા હોય ત્યારે શું થાય? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી. અધ્યક્ષ અથવા અધ્યક્ષતા કરનાર વ્યક્તિનો મત નિર્ણાયક બને છે. તો એના જે મેઇન અધ્યક્ષ હોય ત્યારે એ મત આપી શકે અને એનો મત છે એ નિર્ણાયક મત તરીકે લેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39. નિયમોની તૈયારી, મૂલ્યાંકન અને પુનરાવર્તન દરમિયાન શું જરૂરી છે? તો એમાં આવશે માત્ર પારદર્શિતા જરૂરી છે. એટલે જવાબ એ માત્ર પારદર્શિતા જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 40. પશુ ચિકિત્સા દવાઓના અવશેષો રેસિડ્યુ ઓફ વેટરનિટી ડ્રગ્સ શબ્દમાં શું સમાયેલું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. પિતૃ સંયોજનો અને તેમના મેટાબોલાઇટ્સ બંને સમાયેલું છે પશુ ચિકિત્સા દવાઓના અવશેષોમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 41. ખોરાકમાં વેટરનરી દવાના અવશેષો રહી જવા અંગેની ચિંતા શું છે? તો કોઈ પણ ખોરાક હોય એમાં વેટરનિટી દવાના અવશેષો રહી જાય તો એનાથી શું થાય? તો કે ભાઈ એલર્જી પ્રતિક્રિયાઓનું કારણ અને એન્ટીબાયોટિક પ્રતિકારનું કારણ એમ બંને થઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 42. ખોરાકમાં માઇક્રોબાયોલોજીકલ કાઉન્ટ અંગેની ચિંતા શું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. કે ભાઈ તેઓ ખોરાકને બગાડી શકે છે તથા તેઓ ખોરાકજન્ય બીમારીનું કારણ પણ બની શકે છે. એટલે કે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે જો ખોરાકમાં માઇક્રોબાયોલોજીકલ કાઉન્ટ હોય તો. ત્યારબાદ પ્રશ્ન નંબર 43. ખાદ્ય ઉત્પાદનોના લેબલિંગ અને પ્રસ્તુતિ અંગે
ફૂડ બિઝનેસ ઓપરેટરની જવાબદારી શું છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, કે ભાઈ ફૂડ બિઝનેસ ઓપરેટર છે એ ખાતરી કરવી કે લેબલિંગ અને પ્રસ્તુતિ સચોટ છે અને ભ્રામક નથી. લેબલિંગ અને પ્રેઝન્ટેશન નિયમોનું પાલન કરે છે એની ખાતરી કરવાની જવાબદારી ફૂડ બિઝનેસ ઓપરેટરની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44. ફૂડ રિકોલ દરમિયાન સક્ષમ સત્તાવાળાઓ સાથે સહકાર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીં સાચું વિધાન છે વિદ્યાર્થી મિત્રો સી, ઓપરેટરોએ કોઈ પણ સક્ષમ સત્તાવાળાઓને સહકારે આપવાથી ઇનકાર ન કરવો જોઈએ, એટલે કે સહકાર આપવાથી ઇનકાર કરવો જોઈએ નહીં, સહકાર આપવાનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. કોઈ વિસ્તારમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની જોગવાઈઓ લાગુ કરવા માટે કઈ સત્તા જવાબદાર છે? તો અહીં સાચો જવાબ આવશે સી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ જવાબદાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 46. ફૂડ બિઝનેસ ઓપરેટરે સુધારણાની સૂચના અનુસાર પાલનને સુરક્ષિત કરવા માટે પગલાં લેવા માટેનો લઘુત્તમ સમયગાળો કેટલો છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 2 અઠવાડિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 47. જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર ઇમ્પ્રુવમેન્ટ નોટિસનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો શું પગલાં લઈ શકાય? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48. જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અથવા તેમના લાયસન્સ સસ્પેન્શનથી નારાજ હોય તો તેઓ પ્રથમ કઈ સત્તાને અપીલ કરી શકે છે? તો એ સૌથી પહેલાં ખાદ્ય સુરક્ષા કમિશનરને અપીલ કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 49. ઇમ્પ્રુવમેન્ટ નોટિસ મળ્યા પછી ફૂડ બિઝનેસ ઓપરેટર કેટલા સમય સુધીમાં અપીલ કરવાની રહેશે? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, નિર્ણય આપવામાં આવ્યો તે તારીખથી 15 દિવસમાં અપીલ કરવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 50. ફૂડ બિઝનેસ ઓપરેટર પ્રતિબંધના આદેશને હટાવવા માટે અરજી કરી શકે તે પહેલાં પ્રતિબંધનો આદેશ પસાર કર્યા પછી ન્યૂનતમ સમય કેટલો છે? તો ન્યૂનતમ સમય છે વિદ્યાર્થી મિત્રો બી, 3 મહિના જેટલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 51. ખોરાક કે ચીજો ખુલ્લી જગ્યામાં મૂકેલ હોય તો કમિશનર તેનું નિરીક્ષણ કરી શકે અને બંધ કરાવી શકે. આવી જોગવાઈ જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં કરેલ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, કલમ 338માં આવી જોગવાઈ કરેલી છે કે ભાઈ કોઈ ખોરાક કે ચીજો ખુલ્લી જગ્યામાં મૂકેલ હોય તો કમિશનર તેનું નિરીક્ષણ કરી શકે અને બંધ પણ કરાવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 52. કલમ 338 મુજબ નાશવંત, કુપથ્ય એટલે કે આરોગ્યને હાનિકારક ખાદ્ય ચીજો કે જે કમિશનરના મત મુજબ રોગિષ્ટ હોય કે દોષવાળી હોય તો તેના નિકાલ માટે જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમ કરવામાં આવે છે? ટૂંકમાં કઈ કલમ દ્વારા આ બધાનો નિકાલ થાય છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ, કલમ 339. ત્યારબાદ પ્રશ્ન નંબર 53. જીવન વિષયક આંકડા સંબંધિત જોગવાઈનો સમાવેશ જીપીએમસી એક્ટ 1949ના કયા પ્રકરણમાં થાય છે? તો પ્રકરણ નંબર 21. સાચો જવાબ આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 54. મેજિસ્ટ્રેટની નિમણૂક બાબતની જોગવાઈ જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં થાય છે? તો મેજિસ્ટ્રેટની જોગવાઈ છે વિદ્યાર્થી મિત્રો કલમ 442માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 55. કુસુમ વિલાસ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, છોટાઉદેપુર. ત્યારબાદ પ્રશ્ન નંબર 56. ભારતે કયા વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસિલ કરેલું છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, 2070. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, શૂન્ય ઉત્સર્જન કાર્બન માટે તો 2070. ત્યારબાદ પ્રશ્ન નંબર 57. હવે ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જામનગર. ત્યારબાદ પ્રશ્ન નંબર 58. ખાદ્ય ઉદ્યોગમાં HACCPનું પૂરું નામ શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, હઝાર્ડસ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. મોસ્ટ આઈએમપી. ત્યારબાદ આગળનો પ્રશ્ન 59. વિશ્વમાં ખોરાક ઉત્પાદનના દૃષ્ટિકોણે અગ્રણી દેશ કયો છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, ચીન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન 60. ભારત સરકારની પીએમ શ્રી યોજના નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો પીએમ શ્રી વિદ્યાર્થી મિત્રો આવશે સાચો જવાબ આવશે સી, શિક્ષણ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 61. નીચેનામાંથી બિલો એટલે નીચેના પૈકી કયા નગરનું નામ પહેલા સ્તંભ તીર્થ હતું
તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી. ખંભાતનું નામ પહેલાં શું હતું? સ્તંભતીર્થ. ત્યારબાદ પ્રશ્ન નંબર 62. નીચેના પૈકી કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું છે? અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. બારડોલી સત્યાગ્રહથી અને સરદાર તરીકે જાણીતા થયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 63. ચાના ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયું રાજ્ય પ્રસિદ્ધ છે? તો ચાના ઉત્પાદન માટે આસામ પ્રસિદ્ધ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 64. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલા માટે 1000 કરોડનું નવું બોટલિંગ પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો રિલાયન્સ કંપનીએ જે કેમ્પા કરીને જે કોલા બહાર પાડેલી છે એનું 1000 કરોડનું નવું બોટલિંગ પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં? ટૂંકમાં કરંટ અફેરનો પ્રશ્ન છે. તેનો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. બિહારમાં શરૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 65. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ સિવાયના કેટલા સભ્યોમાં મહિલાઓ હોવી જરૂરી છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ. કુલ સભ્યોના ઓછામાં ઓછા 1/3 મહિલાઓ હોવી જરૂરી છે અધ્યક્ષ સિવાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 66. નીચેનામાંથી કયું ભારતમાં ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા નિયંત્રિત છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો કૃષિ પદ્ધતિઓ, ફૂડ પ્રોસેસિંગ તકનીકો અને ફૂડ લેબલિંગ પ્રેક્ટિસ આ બધા જ એ ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા નિયંત્રિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 67. ખાદ્ય આયાતના સંદર્ભમાં ફૂડ સેફ્ટી એક્ટનો હેતુ શું છે? તો આયાતના ઓલામાં હેતુ છે માત્ર આયાતી ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન અને એની ખાતરી કરવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 68. ભારતમાં ખાદ્ય સુરક્ષા ધોરણોના અમલીકરણ માટે કોણ જવાબદાર છે? તો અહીં જવાબ આવશે બી. FSSAI એ જવાબદાર છે. શેના માટે? તો કે ભાઈ ભારતમાં ખાદ્ય સુરક્ષા ધોરણોના અમલીકરણ એના જે ખાદ્ય સુરક્ષાના ધોરણો છે એનું અમલીકરણ થાય છે કે નહીં એના માટે FSSAI જવાબદાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 69. જો કોઈ ખાદ્ય ઉત્પાદન અસુરક્ષિત અથવા ભેળસેળયુક્ત જણાય તો શું થાય છે? તો ડી. આપેલ તમામ એટલે કે તે બજારમાંથી પાછું મંગાવવું આવે, તેનો નાશ કરી નાખવાનો અથવા તો ઉત્પાદકને તરત પરત કરવામાં આવે છે. જે એનું ઉત્પાદન કરતા હોય એને પરત કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ નીચેનામાંથી કયો ગુનો નથી? અહીં વિદ્યાર્થી મિત્રો આવશે લેબલ્સ પર ખોટી પોષક માહિતી પૂરી પાડવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 71. ખાદ્ય સુરક્ષા અધિનિયમોની સમીક્ષા માટે કયું બોડી જવાબદાર છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. FSSAI છે એ ખાદ્ય સુરક્ષા નિયમોની સમીક્ષા માટે જવાબદાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72. ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવા માટે ફૂડ બિઝનેસ ઓપરેટરને શું જરૂરી છે? તો ફૂડ બિઝનેસ ઓપરેટર છે એને આપેલ તમામ વસ્તુ જરૂરી છે એટલે કે નિયમિત ખાદ્ય સુરક્ષા તપાસવી, ત્યારબાદ અપડેટેડ રેકોર્ડ રાખવા અને નિયત ધોરણોનું પાલન કરવું. આ બધું ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવા માટે ફૂડ બિઝનેસ ઓપરેટરે જરૂરી કાર્યો કરવા પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 73. ખાદ્ય સુરક્ષા માપદંડો સામે સુસંગત ન હોય તેવા ખાદ્ય પદાર્થોના વેચાણ માટે શું દંડ છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. આર્થિક દંડ અને કેદ એટલે કે પૈસા અને કેદ બંને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 74. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અને પદાધિકારી સભ્યો સિવાય માટે કાર્યકાળ કેટલો છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. 3 વર્ષ વધુ 3 વર્ષ માટે ફરીથી નિમણૂક માટે પાત્ર હોવા જોઈએ એટલે કે 3 વર્ષનો કાર્યકાળ છે. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અને સભ્યો માટે કાર્યકાળ કેટલો છે? તો કે ભાઈ 3 વર્ષ અને જો વધુ 3 વર્ષ માટે એ ફરીથી નિમણૂક માટે પાત્ર હોવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 75. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ GPMC એક્ટ 1949ની કલમ 6 મુજબ પ્રત્યેક કોર્પોરેશનની મુદત તેની પ્રથમ મીટિંગથી શરૂ કરીને કેટલા સમય માટેની હોય છે? તો એની મુદત છે એ પહેલી જ્યારે મીટિંગ બેહે ત્યારથી 5 વર્ષની હોય છે. GPMC એક્ટ હેઠળ પ્રત્યેક કોર્પોરેશનની મુદત. ત્યારબાદ પ્રશ્ન નંબર 74. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ એટલે GPMC એક્ટ 1949ની કલમ 11 મુજબ નીચેના પૈકી કઈ શરત કે શરતોને લીધે કાઉન્સિલરે કાર્યકાળ દરમિયાન પોતાના પદ પરથી નીચે ઉતરી જવું પડશે? તો કે ભાઈ આમાં જેટલી પણ શરત આપેલી છે એના લીધે એને કાર્યકાળ દરમિયાન પદ પરથી નીચે ઉતરી જવું પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 77.
ગુજરાત પ્રોવિન્શિયલ જીપીએમસી એક્ટ 1949ની કલમ 9 મુજબ કાઉન્સિલર બનવા માટેની ન્યૂનતમ ઉંમર કે લાયકાત કઈ છે? તો ઓછામાં ઓછા 21 વર્ષ હોવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 78. જીપીએમસી એક્ટ 1949ની કલમ 15 મુજબ જ્યારે કોઈ વ્યક્તિ કાઉન્સિલર તરીકે પદ મંજૂર ન કરે અથવા જ્યારે કાઉન્સિલરનું મૃત્યુ થાય કે તે રાજીનામું આપે અને પદ ખાલી ગણવામાં આવશે. આવા ખાલી પદને કોઈ પણ સ્થિતિમાં તેના ખાલી થયાની તારીખથી, એટલે કે કેટલા ઓલામાં આનું પદ કાઉન્સિલર તરીકેનું પદ આપણે ફરીવાર ભરવું પડે? તો અહીં સાચો જવાબ આવશે બી, 2 મહિનામાં ફરીવાર કાઉન્સિલરનું પદ ભરવું પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 79. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કઈ કલમ હેઠળ ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે, એક મિનિટ, પ્રશ્ન નંબર આપણે 79. પ્રશ્ન નંબર 79. ગુજરાત પ્રોવિન્શિયલ જીપીએમસી એક્ટ 1949ની કલમ 20 મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા કાઉન્સિલરનો સમાવેશ થાય છે? તો સ્ટેન્ડિંગ કમિટીમાં મુખ્ય 10 કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કલમ 20 મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં 10 કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 80. તો જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમ હેઠળ ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, કલમ 40 મુજબ ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 81. જીપીએમસી એક્ટ 1949ની કલમ 56 હેઠળ કયા પ્રકારની શિક્ષાઓનો સમાવેશ થાય છે? તો આમાં જેટલી પણ શિક્ષાઓ આપેલી છે એ તમામનો સમાવેશ થાય છે, એટલે કે આપેલ તમામ. બઢતી અટકાવી શકે, ત્યારબાદ મ્યુનિસિપલ સેવાઓમાંથી બેદખલી જે ભવિષ્યમાં નોકરી માટે અયોગ્ય બનાવે, અને મ્યુનિસિપલ સેવાઓમાંથી બેદખલી જે ભવિષ્યમાં નોકરીઓ માટે અયોગ્ય ન બનાવે, આ બધી જ શિક્ષાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 82. અડકવાના ઉપચાર અંગેની જોગવાઈ ગુજરાત ટૂંકમાં જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો અડકવાના ઉપચાર માટેનો જીપીએમસી એક્ટ છે કલમ 64. ત્યારબાદ પ્રશ્ન નંબર 83. ગુજરાત જીપીએમસી એક્ટ 1949ની કલમ 75 મુજબ કોર્પોરેશન વતી વાહન વ્યવહાર સાહસને લગતા વિશેષ કરાર કરવાની સત્તા કોની પાસે છે? તો વાહન વ્યવહાર સંબંધિત છે, એટલે અહીં સાચો જવાબ આવશે બી, ટ્રાન્સપોર્ટ મેનેજરને સત્તા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 84. જીપીએમસી એક્ટ 1949ની કલમ 25 મુજબ ટ્રાન્સપોર્ટેશન કમિટીમાં કેટલા સભ્યોનો સમાવેશ થાય? તો ટ્રાન્સપોર્ટેશન કમિટીમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ 9 સભ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 85. આરોગ્ય તબીબી અધિકારીની સત્તા અને ફરજો અંગેની જોગવાઈ ગુજરાત જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, કલમ 46માં કરવામાં આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 86. શહેરની અંદર અથવા બહાર પાણીની મુખ્ય લાઈનો, પાઇપ અને ડક્ટને નવા નાખવા કે રિપેરિંગ માટેની જોગવાઈ જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ, કલમ 192. ત્યારબાદ પ્રશ્ન નંબર 87. જાહેર રસ્તાઓ પર પાણી છાંટવા માટેના પગલાંની જોગવાઈ ગુજરાત જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો કલમ 250. ત્યારબાદ પ્રશ્ન નંબર 88. સગર્ભા માતા તથા સ્તનપાન કરાવતી માતા અથવા શિશુઓને અથવા શાળાએ જતા બાળકોને દૂધ પૂરું પાડવા જેવી બાબતોની જોગવાઈ જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, કલમ 66. ત્યારબાદ પ્રશ્ન નંબર 89. કોઈ પણ વ્યક્તિ પોતાના મકાનમાં કોઈ પણ પ્રકારનો સુધારો કે વધારો કરવા માંગતો હોય તો જીપીએમસી એક્ટ 1949ની કલમ 254 મુજબ તેણે કોને તે અંગેની નોટિસ આપવી પડે? તો સુધારા વધારા માટે બી, કમિશનરને નોટિસ આપવી પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 90. નડતરરૂપ ઇમારતોને તોડી પાડવાની સત્તા અંગેની જોગવાઈ ગુજરાતના ટૂંકમાં જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, કલમ 303માં નડતરરૂપ ઇમારતોને તોડી પાડવાની સત્તા અંગેની જોગવાઈ છે. ત્યારબાદ
પ્રશ્ન નંબર 91 પાણીના કરવેરાને લગતી જોગવાઈ ગુજરાત ટૂંકમાં જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં છે? તો પાણીના કરવેરા અંગેની જોગવાઈ છે કલમ નંબર 134માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 92 જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમ હેઠળ શહેરની અંદરના તમામ માર્ગો જે જાહેર માર્ગ તરીકે માની લેવામાં આવેલા હોય છે તેની માલિકી કોર્પોરેશનને રહેશે? આવું કઈ કલમમાં લખેલું છે? તો કે ભાઈ કલમ 202માં લખેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 93 જીપીએમસી એક્ટ 1949ની કલમ 95 અનુસાર આવક અને ખર્ચના અંદાજો દર વર્ષે કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આવક અને ખર્ચના અંદાજ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવે છે દર વર્ષે. ત્યારબાદ પ્રશ્ન નંબર 94 જીપીએમસી એક્ટ 1949 મુજબ પ્રકરણ 11માં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ નાણાકીય કમિશન બાબતેનો સમાવેશ થાય છે પ્રકરણ 11માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 જીપીએમસી એક્ટ મુજબ કયા પ્રકરણમાં રસ્તાઓને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો પ્રકરણ 14માં રસ્તાઓને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 96 સ્વચ્છતાના હેતુથી જે તે જગ્યાના નિરીક્ષણની સત્તા કમિશનરને જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમ અનુસાર મળે છે? તો કલમ 296. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 97 ઇમારત તોડતી વખતે યોજવાના થતા રક્ષણાત્મક ઉપાયોની જોગવાઈ જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં કરવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ કલમ 248. ત્યારબાદ પ્રશ્ન નંબર 98 મરી ગયેલા પશુઓ મુર્દા ખસેડવા બાબતે જોગવાઈ જીપીએમસી એક્ટની 1949ની કઈ કલમમાં છે? તો અહીંયા આવશે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો કલમ 309માં કોઈ પણ મરી ગયેલા પશુઓના મુર્દા ખસેડવાની બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 રાસાયણિક પદાર્થો વગેરેથી પાણીના બગાડ પર પ્રતિબંધ મૂકવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી કલમ 314. અને ત્યારબાદ પ્રશ્ન નંબર 100 મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાના કોને કહેવાય તેની વ્યાખ્યાઓનો સમાવેશ જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં થાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ કલમ 327. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણા 100 પ્રશ્નો પૂરા થાય છે. જો તમારે આ પેપરની ઓફિશિયલ પેપર આનું જોતું હોય આ પીડીએફનું તો આપણી ટેલિગ્રામ ચેનલમાં છે અને ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયો પૂરો થાય તો ત્યાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે એમાંથી જઈને અને ટેલિગ્રામમાંથી આ ઓફિશિયલ પેપર છે એ તમે ડાઉનલોડ કરી શકો છો કે જેમાં જવાબ પણ આપેલા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ જય ભારત.